પ્રમેય 7.2 જેમાં આપણને સાબિત કરવાનું છે કે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય. તો મિત્રો અહીં આપણને છે ને ત્રિકોણ એબીસી આપેલો છે, જેમાં આપણને બે બાજુઓ એબી અને એસી છે એ સરખી આપેલી છે, બરાબર. એટલે એ બાબત પક્ષમાં લઈશું આપણે. ત્યારબાદ આપણે જે બાબત સાબિત કરવાની છે એ સાધ્યમાં લઈશું. તો આપણે સાબિત શું કરવાનું છે? તો સમાન બાજુઓની સામેના ખૂણા સમાન થાય. તો અહીં એબીની સામેનો ખૂણો સી અને એસીની સામેનો ખૂણો બી થાય. એટલે આપણને ખૂણો બી અને ખૂણો સી એને આપણે સરખા બતાવવાના છે. તો ચાલો મિત્રો, આપણે સૌ પ્રથમ આ બાબત સાબિત કરવા માટે છે ને ખૂણા એનો દ્વિભાજક દોરીશું, જે બીસી બાજુ છે એને ડી બિંદુમાં છેદે છે. ત્યારબાદ આપણે આ જે એનો દ્વિભાજક દોર્યો એના કારણે ત્રિકોણ એબીસીના બે ભાગ પડ્યા. એમાં વળી પાછા બે ત્રિકોણ આપણને મળે છે, ત્રિકોણ બીએડી અને ત્રિકોણ સીએડી. તો આ બે ત્રિકોણમાં આપણને એબી અને એસી સમાન આપેલા છે, બરાબર. ત્રિકોણ બીએડીમાંથી એબી બાજુ અને ત્રિકોણ સીએડીમાંથી એસી બાજુ આ બંને સરખી આપણે આપેલી છે. પક્ષમાં આ બાબત આપણને આપેલી છે. હવે આપણે ખૂણા એનો દ્વિભાજક દોર્યો, મતલબ કે ખૂણો બીએડી અને ખૂણો સીએડી સરખા થશે. અને આ બંને ત્રિકોણ બીએડી અને ત્રિકોણ સીએડીમાં એડી બાજુ તો છે જ, એટલે એ સામાન્ય બાજુ છે, એટલે એડી બરાબર આપણે એડી કહી શકીએ. તો બાખુબા શરત ઉપરથી ત્રિકોણ બીએડી અને ત્રિકોણ સીએડી સરખા થાય છે. હવે જો બે ત્રિકોણ એકરૂપ હોય તો તેમના અનુરૂપ અંગો, બાજુઓ અને ખૂણાઓ સમાન થાય. તો અહીં આપણને ખૂણાને સમાન બતાવવાના છે. એટલે ત્રિકોણ બીએડી એકરૂપ ત્રિકોણ સીએડી છે, તો એના પરથી આપણે એવું કહી શકીએ કે ખૂણો એબીડી બરાબર ખૂણો એસીડી છે. અને એને ટૂંકમાં લખવું હોય તો ખૂણો બી બરાબર ખૂણો સી થાય, જે બાબત આપણને સાબિત કરવાની હતી.